ગરમીની શરૂઆત થઈ રહી છે। આગામી સમયમાં ઉનાળુ વેકેશન પણ નજીક છે અને ઉનાળાના વેકેશનમાં તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોવ તો આ અહેવાલ પહેલા ખાસ જોઈ લેજો, પછી બુકિંગ કરાવજો। કારણ એ છે કે વિદેશ ટૂરનું બુકિંગ કરીને કેટલાય લોકો સુરતમાં છેતરાયા છે। ચોમાસામાં દેડકાની જેમ ફૂટી નીકળતા આવા લેભાગુ ટ્રાવેલ્સ એજન્ટો લોકોના લાખો રૂપિયાનું પડીકું વાળી ફરાર થઈ જાય છે। ત્યારે એ જાણી લો કે આવા ફ્રોડ લોકોથી બચવું હોય તો શું કરવું જોઈએ। અમે એને ફૂલ પેમેન્ટ કર્યું હતું। જે દિવસ અમારે જવાનું હતું એના આગલે દિવસે એ લોકો એની ઓફિસ ક્લોઝ કરીને ભાગી ગયા છે। સાંભળ્યું ને? હકીકતમાં સુરતના વેસુ વિસ્તારની ટ્રીપ અલાયન્સ એજન્સીમાં ટૂર બુકિંગ કરનાર મુસાફરો છેતરાયા છે અને એ જ પોતાની આપવીતી કહી રહ્યા છે। વાત એમ બની કે સુરતના વેસુમાં એક્સલન્ટ શોપર્સ ખાતે ટ્રીપ અલાયન્સ નામની ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સી આવેલી છે। આ એજન્સીના સંચાલકોએ 1 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકી હતી, જેમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, દુબઈ અને બાલી ફરવા જવાના એરફેર, હોટલ, સાઇટ સીન સહિતના સસ્તા પેકેજ જાહેરાતમાં ઓફર કરાયા હતા। લોભામણી જાહેરાત જોઈ અનેક લોકોએ બુકિંગ કરાવ્યું હતું, જેમાં સુરત જ નહીં, અમદાવાદ, અંકલેશ્વર, વડોદરા, મુંબઈ, થાણે, કાનપુર, જબલપુરના લોકોએ પણ ટ્રીપ અલાયન્સના સંચાલકોનો મોબાઈલ પર સંપર્ક કરી બુકિંગ કરાવી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। સુરતના લોકોએ તો એજન્સીની ઓફિસે જઈ પેકેજ અંગે જાતે જાણકારી પણ મેળવી હતી। હાઈફાઈ ઓફિસ અને એજન્સી સંચાલકોની વાત પરથી ગ્રાહકો રીતસરના અંજાઈ ગયા હતા। એમને નહોતી ખબર કે આ તો છેતરપિંડીની ફોર્મ્યુલા નંબર 44 છે। 5 તારીખે મારું બુકિંગ થઈ ગયું। ત્યાર પછી અમે એને ફોલોઅપ લેતા હતા કે હવે મારું હોટલનું બુકિંગ ક્યારે તમે આપશો, દુબઈના વિઝા ક્યારે આપશો, ત્યાંના સિટી ટૂરના પાસીસ ક્યારે આપશો। તો 15, 17, 18 તારીખ સુધી એક જ જવાબ આપતો હતો કે ભાઈ 20 તારીખે જ હું તમને બધું આપીશ, કારણ કે હું લોટમાં બુકિંગ કરીશ એટલે અમને સસ્તું પડે છે, અધરવાઇઝ હું તમને આટલું સસ્તું પેકેજ આપી નહીં શકીશ। તો જ્યારે 18, 19 તારીખે ફરીથી ફોલોઅપ લેવાનું ચાલુ કર્યું તો એને વોટ્સઅપ પર જસ્ટ મેસેજ આપતો હતો, પણ ફોનના રિપ્લાય ફોન ઉપાડતો નહોતો। પહેલા તબક્કામાં ગ્રાહકોએ એજન્સી સંચાલકોને એર ટિકિટના નાણાં ટ્રાન્સફર કર્યા। સંચાલકોએ એર ટિકિટ બુકિંગ કરી ફોટો ગ્રાહકોને વોટ્સએપ કર્યો। ટૂર પર જવાના આગલા દિવસે જ એજન્સીના સંચાલકોએ ખેલ કર્યો। એર ટિકિટ કેન્સલ કરાવી, રિફંડ મેળવી લઈ, ગ્રાહકોને ઠેંગો બતાવ્યો। સુરત તથા અન્ય શહેરના 50થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી કરાઈ। વિદેશ ફરવા જવાની લાયમાં ગ્રાહકોએ 20,000 થી 3 લાખ ગુમાવ્યા। 50 ગ્રાહકોને 45 થી 50 લાખનો ચૂનો ચોપડી ટ્રાવેલ એજન્સીના સંચાલકો ફરાર થયા। જે રીતે એક ઓફિસ જે છે વેસુ વિસ્તારમાં જે આવેલા કોમ્પ્લેક્સની અંદર 264 નામની આ ઓફિસ જોઈ શકાય છે। ઓફિસની અંદર જે ખોલવામાં આવી હતી અને ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે લોકોને જે જાહેરાત કરી હતી કે અલગ અલગ વિદેશની અંદર, અલગ અલગ રાજ્યોની અંદર જ્યારે ટૂર ઉપર જવું હોય તો તેમને સભાવે તેમને ટૂર કરાવવામાં આવશે તેવી સ્કીમો આપી અને ત્યારબાદ મોટી સંખ્યાની અંદર લોકો પાસે જે પૈસા લીધા હતા અને ત્યારબાદ તેમને ટૂર જ્યારે આપવાનો જ્યારે સમય આવ્યો ત્યારે પોતાના મોબાઈલ અને ફોન જે બંધ કરી અને ફરાર થઈ ગયા હતા। મુસાફરોનો આક્ષેપ છે કે આ એજન્ટે તેમને મીઠી મીઠી વાતો કરીને ભરમાવ્યા હતા અને ત્યારબાદ તેમની સાથે રીતસર છેતરપિંડી કરી છે। અમારી સાથે એ લોકોએ એવું કીધું હતું કે ફૂલ પેમેન્ટ પે કરશો ને પછી જ બુકિંગ થશે। તો અમે એને ફૂલ પેમેન્ટ કર્યું હતું। જે દિવસ અમારે જવાનું હતું એના આગલે દિવસે એ લોકો એની ઓફિસ ક્લોઝ કરીને ભાગી ગયા છે। અમે એના ઓનર સાથે વાત કરી, ઓફિસ રેન્ટ ઉપર હતી। હવે ઓફિસના જે ઓનર છે એ કાંઈ જવાબ નથી આપતા અમને। અમે જામનગર B ડિવિઝનમાં કમ્પ્લેન લખાવેલી છે, પણ ત્યાંથી પણ કોઈ અમને રિસ્પોન્સ નથી મળ્યો। ટ્રાવેલ એજન્સીના આ ફુલેકામાં સુરત ઉપરાંત અન્ય શહેરના અનેક લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાથી છેતરપિંડીનો આંકડો વધવાની શક્યતા છે।